મળી આજ પૂનમ છે, તમને ખબર છે? આજ તમારે મૂંગું વરસ ના રહેવાનું છે. આમ જો કાંઈ ઉપાધિ કરતા નહીં. આજ તમારું મૂંગું વરસ ને પૂરું કરાવીએ પાર. હું આ ઘીરે ને ઘીરે રહેવાનો સૌ. તું આ ઘીરે રે તો હું બહાર વહી જાઉં. તું ઘીરે રહેશ ને તેથી મારું મૂંગું વરસ થતું જ નથી. ટપડા યાદ શું કામ હે? હાલતા ઘીરે. હાલો ડોશી હાલો. ટપુડા આમ જો તું મારી માની ધ્યાન રાખજે અને મારી માનું મૂંગું વરસ પૂરું કરાવજે. હો ટપુડા આ ક્યાં ડોસી ને લઈને ઉપડ્યો? એ મારા ઘીરે લઈ જાવ છું. કા ત્યાં છે ને મૂંગું વરસ ડોશી માં લીધું હોય ને એટલે મારા ઘીરે પૂરું થઈ જાય. હે હા વાહ ભાઈ વાહ, મારા બેટાની ડોસી તારું મૂંગું વરત તો નહીં જ પૂરું થવા દઉં. મારે અત્યારે જ દુલારામ ને મળવું જોઈશે. મારા દીકરા સરપંચ ને કીધું ગેસ લઈ આવી દે. તો કે બૈરાનું ફોર્મ આલે, તારું ફોર્મ નો આલે. અહીંયા હું વાંઢો માણા. જો હું ક્યારેક મુખ્યમંત્રી માં આવી ગયો ને તો આ બધા નિયમ ફેરવી નાખવાનો છું. આ શું બર્તન ના ભારા હારા ભલા માણા. પણ શું કરું ભલા માણા? ઓલા સરપંચ ને કીધું તા કે ભાઈ જોઈ તો કે ફોર્મ ભરાય. એ સરપંચ નું તેલ પીવા થવા દે ને. હે હા સમજો, ઓલી ડોસી ને મૂંગું વરત છે. હે હા આજ હા, ભૂરિયા તો હવે શું કરશું? એટલે હવે શું કરશું ના દીકરા? મારા દીકરા મારા નવરા થયા નથી, ગામની પથારી ફેરવી નથી, કઈ બીજો ધંધો જ નથી. ટપડા હવે મને ન બોલાવતો. એ હો નહીં બોલાવું તમ તારે. આ ટપુડા દાડી તો સડશે, પણ સારું કર્યું ટપુડો મારી માન ત્યાં લઈ ગયો. આજ મારી માનું મૂંગું વરત તો પૂરું થઈ જાય. અહીંયા જે ને તે આવ્યા કરે ને મારી માનું વરત કોઈ પૂરું થવા નથી દેતા માજા. એ દુલારામ એ નીકળને ભાર્યા કાઢો તું તો. ઉભો રે ને ભલા માણા, મેકઅપ કરું છું. એ મેકઅપ કરવામાં એટલી વાર ન હોય, એ ડોસી નું વરત પૂરું થઈ જશે. તારે ઉતાવળે જેવી હે ભલા માણા. ભૂરિયા આમ જો અલ્ફા પણ ઓળખી નહીં જાય, મને એ બીક છે. હો એલા નો ઓળખે ભલા માણા, ઓલ્ફા આપડે ભૂયડા બન્યા હતા ને. તે આજકાલ કાઢ્યા બિના સાહેબ. હા આમાં ઓળખે કોઈ દી? નહીં ઓળખીએ. તારું મોઢું જોડે. આવજો. ભૂરિયા મારે આવી રીતે બોલવાનું ને બધું હરખું જ તે. હા તો મેં કીધું એમાંથી કાંઈ ડૂટી ડાયો વધારે નો થતો. આ તે વાંધો નહીં. આ મારી માં શું કરતા છે? એક દી ટપુડો હકે દેખે ધ્યાન રાખે ને તો હારામ હારું લ્યો. આ હું આયા એક બીજા મોટા હું જોવો છો? તમને કઉ છું. હા તો પડ જુવાન, હા તો પડ. અમે આવી છીએ આફ્રિકામાંથી અને અમારી એક શરત છે, એમાં 1 લાખ નું ઇનામ છે. હવે શરત ના દીકરા થતા વેચી ના થાવ ને. તમારા રોકા બે આયા હતા અને મારી માં શરત જીતી ગયા ને તે રમકડા ની કુટી દઈને વ્યાઈ ગયા છે. ગામ ને છેતરવા નીકળી જાવ છો આવા નવા. તને વિશ્વાસ નથી? હે હાલે હાલે, જોઈ લે ભલા માણા. પેલા દઈ દે ને યાર. દવસુ રે સમજો છે ને પૈસા. તે ધોરા હોય ને એ જ કુળ કપટિયા હોય, અને આ કારા હોય ને એ દિલના હોય ચોખા. અને પાડી દે છે નોખા. હા અને લાય દઈ તાર શરત માં નો રેવું લાય. ના ના તમે શરત કયો મારે રહેવું છે. હે હા હા રહેવું છે. કઈ વાંધો નહીં યાર, સરસ સમજાઈ ગઈ ને. અમે વાત એવી સાંભળી હતી કે તારી માં રહ્યા ને એ આ ગામમાં બહુ સરસ જીતે છે. હા 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 એ સાચી વાત છે તમારી. પણ આમ જો તારી માં કઈ છે નહીં આ, એટલે કઈ કોઈ છે નહીં લાય. પણ એમ નહીં, આ બંધો રહ્યો ને એ કઈ મોરો નથી હો તમ તારે. અરે યાર તને ન આવડે, લાય પૈસા લાવ. આવડે આવડે તમ તારે કયો, તમારી શરત કયો. હે હા આવડે આવડે. કર વાત કરજો, થઈ જાય તો. અમારી શરત એવી છે કે જે 5 કલાક હોઈ જાય ને એને આ ₹1 લાખ ઇનામ. પણ જો તને હલાવે, તને બોલાવે, તારે બોલવાનું નથી, તારી ઠેલી ખેંચવા કરે તો તારે ઠેલી મૂકવાની નથી, એટલે એ પૈસા તારા. અમારા બધા. હા પણ 5 કલાક હો હો તમ તારે. કમ્પ્લેટ. હા કમ્પ્લેટ, મને મંજૂર છે. હાલો. હે? હા વાહ જુવાન વાહ, તારા જેવો જુવાન અમે ગોતતા હતા. ગામમાં કીધું તાકે ઈ એક જ છે. હું એક જ છું એવો મળદ. હે હા એ તો તને જોઈને તમને ખબર પડી છે. કઈ વાંધો નહીં, સુઈ જા.
જો પણ આખું ખોલતો નહીં. નો ખોલું તમે. 1 ત્રીજો 2 3 વાહ જુવાન વાહ, ઉભો થા જુવાન, આ જુવાન ઉભો થા. એ જુવાન, મારા દીકરા શરત હરવા કરે છે પણ હું એમ નથી હારું એમ. એમ બોલતો નથી, બોલતો ખરો. ઓહો, બાકી સુઈ ગયો હો. હે જુવાન, એક વાર તો બોલ. આ જુવાન ટકી જવાનો હો. દીકરા મારા ગમે એમ કરો પણ હવે તમારા પૈસા તો ગયા. દુલારામ, આપણો એક પ્લાન સક્સેસ થઈ ગયો. હા, અને હવે આવે છે પ્લાન બી. હા, પણ જો મેં કીધું એમ જ કરજે. અરે ભુરિયા, તું કે નિમજ કરું, કાઈ ન ભૂલું તમ તાર બસ. સમજો, એની માનું વરત તો નહીં જ પૂરું થવા દો. પણ ડોલી નું ફૂલેકૂબ તો મારી બજારમાં નહીં જ ચડવા દો. હાલ હાલ. શું કહો ડોલીને ઘીરે આટો મારી જાવું? એ હા ડોશીમાં જાવ છું. આ ડોશીને એના છોકરાની બહુ ઉપાધિ, પણ મારે સારું કામ તો નથી કરવું પડતું. આ ડોલી લે આયા હું તો હે. આ ડોલી, આ ડોલી, આ ડોલી. મારા દીકરાએ એને ટપુડાને કાઢ્યો છે પણ આ તોય નો બોલે. મારા બેટા કોઈ માણાય નથી દેખાતા. કોકને બોલાવો જોઈશે, આને શું થઈ ગયું છે? એટલે શું આ ટપુડા આફરિયા સીડ્યો હતો? એ ભૂરિયા, હું જોતો ડોયલીને ખબર કાઢવા. એની માં કે જાતો જોઈએ તો શું કરે છે તે. આમ તો ડોયલી થાવ મેરી ઠરી ગયો, બોલતોય નથી, જવાબ જ નથી દેતો. હે? હા, હાલ ને તું. જો ભૂરિયા જો. મારો દીકરો આ કપાતર ક્યાં થયો પણ તોય હું નહીં જાગું. સમજો, ટપુડા ગયો ડોહલી. એટલે પણ સવારે તો એની માં દીકરો બધા વાતું કરતા હતા. હારે એની માન લઈને હું ગયો ત્યારે. ઈ તારું હાસું ટપુડા, પણ આ ભગવાનના ઘરના તેડા આવે કોણ રોકી કે મારા બાપ? હવે શું કરશું તો ભૂરિયા? શું કરશું શું? એની માં ક્યાં છે? એને લઈ આય. માર ઘીરે તે એને લઈ અને સેલે સેલે મોઢું જોઈ લે. હાજી વાત તારી હાસી. લે સમજો, હા. હું અહીંયા ધ્યાન રાખું છું. હા. કોઈ કૂતરું મીંદડું નો ટપી જાય. હા, તું ધ્યાન રાખો, લેતો હોય એની માને. જા જા. મારો દીકરો આ ન કરવાની કરશે પણ ગમે એમ થાય આ શરત તો જીતી અને લાખ રૂપિયા તો લેવા જ છે. ડોશીમાં, ડોશીમાં ઘીરે હાલો જલ્દી. એ હવે કહેવાની વેળા નથી, નો થવાની થઈ ગઈ. તમે ઘીરે હાલો, ગાયો ઘા. મારા બેટાને હવા નથી હમાતી, પરપોટો ફૂટી ગયો ને. ઉભો નતો રહી એક તો 2 પૈસા હતા તે. એ આ આવી ગયા, તારી માં હોતી. એ જોઈ લો હવે, છેલ્લે છેલ્લે મોઢું જોઈ લો આનું. હવે હું કેરે નહીં મેર આવે, એનો હુંકારો નીકળી ગયો. એ સાનો મરીને નથી, અહીંયા તાર બાપો વહી ગયો. મીંડ્યો રાગડો તાણવા વહી ગયો, એ વહી ગયો. મારો દીકરો આ મને કાઢવા માંગ્યા છે પણ મારી શરત પૂરી થઈ જવા દે ખીલ. એ હવે એ થપકાર્યા કાંઈ ન વરે એવું, આને બહાર કાઢવાનું કરો. પુરિયા, ડોયલી તો ભલે ગમે હોય પણ એની માના પૂન હારા છે. એ એની માના પૂન હારા હોય તો બોલવી જોઈ ને, નકરું હું કરે છે. હે હજે કાંઈ યમરાજ પાડો લઈને આઘા નહીં વહી ગયા હોય જીવ લઈને, એની માં હજે કે ને તો કાંઈક યમરાજ સાંભળી જાય તો કદાચ જીવ પાછો નાખી દે. તો ડોશીમાં એક દાણ બોલો, યમરાજ ને હાથ પાડો ને.
એ જોયું જોયું એ એને એના છોકરાની નથી પડી, એને એના વરતની જ પડી છે નકરી. હું જ કરે છે જે નકર હમણાં જ કઈ એવા ન હોય. આવા 100 વર્ષના ડોશીનું તો જટ સાંભળે અને આવે હોતી. જો એમ યમરાજ સાંભળી જતા હોય હાથ, તો લેને હું જ હાથ પાડું કે ડોયલીનો જીવ પાછો આપી દે એવું. એ યમરાજ, ડોયલીનો જીવ પાછો આપો યમરાજ. ઓય બા. તું શું લાગ્યો છો? તને કોણ ડૂટી ડાયો કરે છે? તમે હો હે? એની માં નથી બોલતી, તમે બે શું બોલ બોલ કરો છો? હું આને ક્યારનો કઉ છું કે તું મૂંગો મર. એની માં કે ને તો હમણે યમરાજ જીવ પાછો દઈ દે. એ જો એની માય કે છે આનો જીવ લઈને જાઓ, આનો ઘરે કંટારો લાગે છે. હવે લાઈ મારે જાવું જ જોઈએ નક્કી. ડોશીમાં તમે બોલો, નકર યમરાજા જીવ લઈને વ્યા જાય છે. ડોયલીનો બોલો. મારા દીકરાને જીવ લાવો. ડોશી તમે કીધું ને એટલે આ જીવ દઉં છું પાછો. પણ હવે આને તમારા છોકરાને કહી દીજો સેવાના કામ કરે. એ હો 10 મિનિટ પછી થશે આ બેઠો. હું જાઉં છું હવે. એ ભૂરિયા, ત્યાં યમરાજ હાલીને કેમ આયા? એ પાડો ખરા વાડીમાં સરવાઈ ગયો છે. તમારા બે નો દેકારો સાંભળીને હું પાડો લેવાય નથી ઉભો રહ્યો. પાછો એજન્ટ આવ્યો થસ. અને બહુ જો વધુ ડૂટી ડાયો થયો ને તો લઈ જઈશ તને અહીંયા. બોલ આવું છે? ડોશમાં આ પેટ હલવા માંડ્યું. હાલો હવે ધ્યાન રાખજો, મારે ઘણા કામ છે. અત્યારે લગન ધ્યાન રાખી. હા તોડાઈ નાખ્યું ને વરાત. મૂકતો હોઈશું ભલામણા હું. આમ જો ભલા માણા તો આ ભૂતડાનું મોરું ક્યાંથી પહેરીને આવ્યો? કા આ તો હારું કર્યું એનો ટપુડામાં બુદ્ધિ નથી, નકર ઈ ઓળખી જાય. ભલા માણા ટપુડા કોઈ યમરાજ ને જોયા હોય તેને ખબર પડે આ શું છે. ઈ આ તો તારું. ડોશીમાં યમરાજ 10 મિનિટનું કઈ ગયા છે. આ બેઠો કેમ ન થયો? લેવું ટાઈમ જોતો હું ઘડિયાળમાં. આમ તો નહીં જાગે ફૂટી વી. એ ડોશીમાં 5 ને 15 તો થઈ ગઈ. આ તોય કેમ નો જાગ્યો? 5 ને 15 તો હું સરસ જીતી ગયો. મારી હું સરસ જીતી ગયો. ના દીકરા અમારું મોંઘું વરત તોડાયું. ભલે તમારું મૂંગું વરસ તૂટી ગયું, પણ આમ તો લાખ રૂપિયા તો આવી ગયા ને. ટપુડા આમાં પૈસા થઈ ગયા? મને ક્યાં ખબર? હું તારીમાં બે હાર્યા પૂછ ને. તો વરત તોડાવીને બેઠો ને પૈસા દીકરો એમ બધા આવ્યા ત્યારે આ તાર છેલ્લી તાર પડી તાર કોરમ સા પાડીને આવ્યો છે તું. મળી આ તમારે મૂંગું વરસ છે ને? આમ જો હવે મને ન બોલાવતો. એ હા મળી, મને ખબર છે. પણ આમ જો હું આજ ઘીરે નથી રહેવાનો. હું આજ જાઉં છું ભૂરિયો અને દુલારામ ના ઘીરે. મારા દીકરા વારી ખેલ તમારું ઈ જ મૂંગું વરસ તોડાવે છે. અને આજ કઈ ઊંચી નીચે ના થાય ને આમ જો આ તલવાડી ને લોહીની નંદીયું વેચી કરી દઉં. બહુ ડૂટી ડાયો થામાં બાજવાને લાવી તરવા ને તારા ફેરવા લાવીશ. એ મળી તમારું મૂંગું વરસ પૂરું થાય ને એ પછી હું ફેરા ફરું ને. પણ એ કપાત ને એકને નથી ગમતું. અને તમે ઉપાધિ ન કરતા. અમને ટપુડો આવે ને એટલે તમારે આ જે જોતું હોય ને એ બધું પોગાડી દીશે. ઓલી આ તરવાડ લઈને ક્યાં ઉપડ્યો? તાર બાપા લગનમાં હાલતા હાલતા કેકારા કરે છે. આમ જો આજ મારી માને મૂંગું વરસ છે. મારી માં પાણી બાણી બધું ટેમે પોગાડજો એટલું સમજી લીજે. ઓ કાંઈ વાંધો. નકર તોલો ન લાવતો આમ જા. ઓ એ ડોશીમાં આને આ તરવાઈ નું ઠૂઠું ક્યાંથી લઈ દીધું? આ ઉભો નથ રહી એક તો. એ દાંત કાઢોમાં ડોશીમાં તમે બોલી જશો ને તો મારું નામ આવશે. ભુરિયા આ ભુરિયા ભુરિયા આ ભુરિયા એટલે હું રે શું
શું છે એનો દીકરો ક્યાં થાય કા આ શું હે આ તાત કઈ કે મને તઈથી માં ખબર પડતી હોય તો શું જોઈ એ તારી બાપ આજ પૂનમ છે અને ઓલી ડોશીએ મૂંગું વરત લીધું એ હે હા અરે એની જાતની ડોશી અને મૂંગું વરત પૂરું થાય છે એટલે એના છોકરાના ફૂલેકું નીકળશે અને આપણે રહી જઈશું એ તો નહીં બને નહીં બને નહીં બને તો હવે કરશું શું આપણે એ તું હાલ હાલ થઈ જાય છે ગમે તું હાલ હે હા હાલ ક્યાં જાવ લ્યા? વાડીએ જાવી વાડીએ જઈ જઈ અને મારી માનું મૂંગું વરત મેં એક કોઈ દી પૂરું નથી કરવા દીધું. આ ચાય નથી જવાનું એટલું સમજી લીજો. એટલે કાંઈ નથી જવાનું ભાઈ અરે નથી જવાનું નહીં, ઘર બારું નથી જવાનું. મારી માનું મૂંગું વરત મારે પૂરું કરાવવાનું છે. એટલે અમે તારી માનું મૂંગું વરત થોડું તોડવી મારી કે તું અને આમ તો ભણના દીકરા હોય ને તો નીકળો લ્યો બારા ખબર પડે. જો આ તલવાડી નો વેતરું તો મને હાઉ કીજો નહીં. એ નવી નવાઈ નું તલવાર નું ઠૂઠું લઈને આવ્યો છો તારાથી નથી બી જતા તો જવું છે એમ ને. જો પેલો જે જાય ને એને હામી તલવાડી નો વેતરું તો હું ડોલી મટી જાઉં. જો તું નીકળ ખબર પડે. વાહ વાહ ધનકી મારે છે દુલારામ હાલ નાના જા ખબર પડે. હવે જા લે નાના ઘર ને આમ મારો ખતીડો મને એકલો મૂકીને ગયો એટલે ભૂરિયા એવું નથી જો. પેલા મને એની પાસે તલવાર છે હું કઈક લાકડી બાકડી ગોતવા આવ્યો પછી બહાર નીકળું કીધું પણ આ કઈ છે જ નહીં એવું ખોટું બોલ માને બેન બી આવ્યો તો ભૂરિયા આપણે આમ જો આનાથી સેટું રેવાય નીકળો આજ બારા ખબર પડે દીકરાઓ. આજ અહીંયા જ બેઠો સૌ. મારા આ દીકરાના છે ને મારી માનું મૂંગું વરસ પૂરું નથી ખાવા દેતા. ભૂરિયા હવે ડોલીને ફૂલે કુસડી જવાનું હવે એની માનું મૂંગું વરત ન તૂટે પૂરું થઈ ગયું મારો દીકરો તલવાર લઈને બેઠો છે દુલારામ હા જે એની માનું મોંઘું વરસ તૂટી જાય બોલ હે હા ભૂરિયા હવે રાંગા મારીમાં હવે નો મેળાવે પૂરું થઈ ગયું કહું છું તને એટલે તૂટી જાય એ કેવી રીતે એ વાત તો હાસી પણ ભૂરિયા કંકુ ક્યાં કંકુ એ રહ્યું આમ ભાઈ મારા દીકરા તલવાડી દેખાડે કેવા ખૂણામ ગરી ગયા. તલવાડી ભારે બીબે છે. એ બધું રહ્યું ને ભૂરિયા તારા લીધે ને કે મારા ડોલીને ઘર જેવો સંબંધ હતો સમજી લીધે એ મારા લીધે છીનું તારા લીધે જ તે આ ઘરમાં હલવાન પીડ્યો છું તું મારા એવા ખોટા નામ દેવા એ ડોશી નું મૂંગું વરસ તો તું તોડાવતો તો હા હા પણ આઈડિયા કોણ કરતો તો તને ડોલીનું ફૂલેકું ફરે ઈ નહોતું ગમતું એ તું કેતો તો મારી બજારે સડે ઈ મને પોહન નથી તું છે ને મારી હમ બોલવા મત સમજી લીધે અરે દુલારામ ભૂરિયા તો લઈ મૂકો સમજી લીધે લે કઈ બંગડ્યું નથી તેરી લે અબ્દુલારામ એ આ નો કરાય ગધાડા, આ નો કરાય. છોકરાને તાળી દીધો તે મારી નાખ્યો. એ બેઠો મારી વહી ગયો એ બાકી દુલારામ તારી એક શનિ મો હા 5 દિન ફોન નહીં જીતે પણ ભૂરિયા હવે શું કરવાનું છે સમજો દુલારામ હા. કે હવે તારે ક્યાંય જવાનું નથી સમજો હવે હું જાઉં છું સાહેબ પાસે હા અને એ સાહેબે આપણો માણસ છે જો આ જો હવે તો ડોશી કેમ નથી બોલતી પાછા ભૂરિયા સાતું કરે મારો દીકરો આયા ઠૂઠું લઈને આવ્યો ભૂરિયા હવે તું કયો જા જો તું બહાર નો નીકળતો હું નો નીકળું કમર બંધ કરતો જા હો. ડોયલી માની સીધી મૂંગું વરત હોય ને ડોયલી ઘીએ ન હોય ને તેથી આપણે મજો પડી જાય કાંઈ કામ જ નહીં કરવાનું. મને કોણ છે
થઈ ગયું કોણ થઈ ગયું કોણ થઈ ગયું મારે કોણ થઈ ગયું ડોયલી તે તરવાડ ખોઈ દીધી. મેં નથી ખોઈ ગયો થોડા ઓલો ભૂલ્યો નહીં એને દુલારામને ખોઈ દીધી એ ઈ બે ભાઈબંધ છે એકય બાજે જ નહીં, તે એકાદા ઉલાળ નાખ્યો લાગે. એટલે મેં નથી માર્યો એ કઈને મારા હાથમાં ખેંચી લીધી ભૂરિયા અને કોઈ જ ખાલી પાતરી પણ ડોયલી મૂળ તો તરવાર તો તારી ને. તું તારું કામ કર તું કોઈને વાર્તા ન કરતો સમજો ભોપા હા તારે મેં કીધું ને એમ જ કરવાનું છે. જો આ ખૂન થઈ ગયું છે ભુરિયા હે માર તાર પ્લાન માં નથી એવું તે હાસુ કાઢ દીધો એટલે મારે એ પણ ઉભો તો રે ભોપા કા એ આમ નજર કઈ આ મહિનો નથી જીમાં તમ તાર કાંઈ નથી થયું. હા એવું છે હા તો વાંધો નહીં. આમ જો જી કીધું એ ભૂરીએ કીધું ને હા આ તો એવી રીતે કામ ઉપાડ્યો જાવ ખાયો કા કઈ વાંધો ના હાલો. જો ભુરિયા હા. એ બધું ઠીક પણ 500 વધાર્યા એ આપવા પડશે હો. એ હો ભાઈ હા, તો અને આમ વાંધો. જો હા. આ તલવાર નું કીજો કાંઈ હા એ બધું ત્યાં કઈ સાહેબ ઘોડે જ વર્તન કરવાનું છે. અરે એમાં તાર નો જવું પડે. હા એમ. સમજ્યા? હા. તું ભોપા જેવું કરતો નહીં. ના ના એમ મળે હવે શું થાય છે આ ડોયલી તાર લગેની આવે છે, હરખું કઈક બોલ લે હમણાં આવશે. ડોયલી જેમ તું મળી તેમ નક્કી કરી નાખ્યું પણ તરવાડે પડી રહી ઓલા પણ કડી તરવાડી ભેગી લઈને આવે છે. હે હા તરવાડી છે ભેગી. આ તલવાર કોઈ ની છે મારી નથી સાહેબ આની તરવાડી છે. ખોટું બોલે. તારી તલવાર છે તોય હે કોઈની તલવાર છે? મારી હતી. પેલાનું ખૂન શું કામ કર્યું? શું કારણે કર્યું એનું ખૂન? મહેનત કર્યું સાહેબ આને કર્યું હે આને કર્યું ઈ કે હે તે કર્યું છે. તલવાર તારી છે ને ખૂન ઈ કરે. સાહેબ મારો તે ભાઈબંધ છે. હું કોઈ દી મારું આ સાહેબ ભુરિયાની વાત સાચી છે. કાંઈ ભાઈબંધ ઉઠીને થોડા ભાઈબંધ ને મારે. તો તું અહીંયા ગયો તો હું લેવા એમ કે સાહેબ એમાં એવું હતું ને હે મારી માને મોંઘું વરત છે અને વારી કેલા ભૂરીઓની આવી અને વરત તોડાવી નાખી છે અને હું આજે છું મેં કીધું ઘીરે જ વિયો જાવ ધ્યાન રાખવા દીની હા એટલે અહીંયા જઈને ગાળી દીધી એમ? ના સાહેબ આજે બસ ખોટું નથી બોલતો તો? ના આજે બસ મહેનત કરી સાચું બોલ. બસ સાહેબ સાચું બોલ એમ કીધું. મારી માન પૂછજો એમને મોંઘું વરત છે કે નહીં પૂછો તમ તારે પૂછી જો. મને તમારું મોંઘું વરત નથી જો સાહેબ જો કરે નું આ મારા દીકરા એની માને ધમકી મારી દીધી છે. ના આ સાહેબ દાદો છે દાદો. બોલાય બોલાય તો. પછી તો મૂંગા મુવા. વરત છે સાહેબ વરત છે આ તો કે તો અમને ખબર છે. બોલાય તો. તેમ બોલો ને મારે બોલો હા બધા થઈને મારા છોકરાને હલવાડો મારા છોકરા કોઈ દી કૂતરું નથી માર્યું માણે મારે આ તો હાય શું કરે છે તો હાવ હાચું છે. આ ડોઈસમાં ખોટું ન બોલે તું જ ખૂની મુવો હોય એમ ને. હાલ આમ. હાલ. આવું ને આવું કરતો જીવડ ખાનારો એ તો મારું મૂંગું વરસ તોડાયું તમારું મોંઘું વરત ખાલી તૂટ્યું મારું તો પોલીસ વાળા ટાંટું તોડી નાખ્યું તો કઈ મરી જાય છે પાછો ઈ કરે છે વાહ ભોપા વાહ સમજો તું આ ગામમાં રહેતો નથી ને એટલે તને કેટલાય નથી ઓળખતા. એવું એમ. 500 ક્યારે દેવાના? 500 દેવાના સાનું મનવા લુગડા કાઢી પેલા માચ્યા છે. એ બટા આય આય શું એ મળી ગધેડા તને કઈ ખબર છે આજ મારે મૂંગું વરસ છે એ મળી તમે ઉપાધિ કરો માં
આ સામગ્રી આમથી નથી તૈયાર કરી. આ તમારે મૂંગું વરસ છે ને, હું પણ જોઈ લઉં કયું આવે છે. આ મૂંગું વરસ તમારું તોડાવા ખડકે બેવું છું. આયો નથી કે ભડાકે દીધો નથી, એટલું સમજી લ્યો. ભડાકા કરવામાં ધ્યાન રાખજે, વરસાદ બગડી ન જાય. ભુરિયા આ ભુરિયા ભુરિયા એ શું છે આજ આપણું પૂરું. કા ભલા માણા ઓલો ડોલી રહ્યો ને, જાપે બંદૂક લઈને બેઠો હે. હે હા, આ ડોલીની માનું મૂંગું વરસ પૂરું થાય છે અને હવે એની જાનું જૂથ છે. એ એની જાનું કોઈ દી નહીં જૂતે. આ ભૂરીઓ જીવે છે ને, તા લગન એની જાન તો નહીં જૂતવા દઉં. પણ ભુરિયા હવે કરશું શું ભલા માણા? તું અહીંયા આય. હાલ. આય, આય, આય. મારો ટપુડો વ્યો હે ને, ત્યાં મારે અહીંયા બેહવું કે ઘરના કામ કરવા? ભારે કપાઈને આવે માજી. પણ હું મન એક દિવસ કપાઈને છે ને, ગમે એમ કરીને મારી માનું મોંઘું વરસ પૂરું કરાવવું છે. ભુરિયા ભુરિયા તારા લીધે થયું હે. તારા લીધે ગામમાં મારી આબરૂ નથી રહી. નકર ગમે એ મને દીકરી દેવા દે તો હું તારા ઘોડે વાંધો ન ભરે. હવે આબરૂનો દીકરો થામા, તને મારા સિવાય કોણ હાસવે? આ ભાઈ સાની માની નો રને બહુ બકબક કરીમાં હામો ને હામો. હામું બોલે. વાહ ભુરિયા વાહ, છેલ્લે તો તારી જાત માથે તો વહી ગયો ને. અરે સાચો દીકરો, ઓય તને સાચી ખબર નથી. આ રેલો ગમને પછી કેવું પડશે. તું એનું ઉપરાણું લેમાં. નીકળ્યાથી અહીંથી અમે બે ગોઠિયા સાહેબ. હા હા, હું તારો ગોઠિયો હે. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું, એ ભગવાન હાથ બહુ તારા જેવો ગોઠિયો મને કોઈ દી ન દે. અરે હરાપ દેશ મને. ભાઈ આમ જાને હરાપનું દીકરું થાતું. મારું જાનો આમ જોતો એ કરે ઈ તો જો. આ તો દીકરા રહી જા, ઈ ઉપરાણા લેશે ને. આ ભૂરિયા સિવાય તને કોણ કામે રાખે છે હું જોઈ લઉં. એ કાંઈ વાંધો નહીં, તું ઉપાધિ કરીમાં. કોઈ નો હોય ને એનું ભગવાન હોય. હું મારું પેટ ગમે ત્યાં ભરી ખાઈ ચમતાર. ઓય બોલ ને ડોલી. આવા ભેગું નો રખડાય, આવા ભેગું નો રખડાય, અને કાયમી છે ધંધે સોટી જવાય. પણ ડોલી શું કરું કે કામે જ ન કોઈ રાખતું ભલામણ. એટલે આવું બધું કરવું પડે, આનું સાંભળવું પડે ને હું કોઈ દી નો સાંભળું. આપડા ભેગું રહેવું હે? આમ જો ડોલી, તું મને તારા ભેગો રાખ ને તો ઈમાનદારીથી કામ કરું. આના ભેગો રહી રહીને મારી ક્યાંય વેલ્યુ નથી રહી ડોલી. રહેવું જ છે ને તો તાર કામ. હા હા, ઈમાનદારી કામ કરું. તો જા ઘરે ગયો જા. મારી માં પાણી માંગે ને તો પાણી દીજે, બોલાવતો નહીં. તરબાને હા, આજ એમને મૂંગું વરસ છે, ફર્યું બર્યું બોરી નાખ અને થાંભડા બામડા ઉટકી નાખ. આ બધું મેં કામ કરવા જાય. કાંઈ વાંધો નહીં. આમ તો ડોલી, તારો ઉપકાર કોઈ દી ન ભૂલું માર ભાઈ. તો કામ આમ તો ઈમાનદારી તો. ઓ આ ચાલ. હવે વાંધો નહીં લે, માણે કામનો હારો જડી ગયો. ઓલા ટપુડાને હતી હવા કે મજો કે દાડી વધારો લે. હવે રખડ્યા રાખ તમ તારે, રખડ્યા. કોઈ દી તારી જરૂર નથી. આના પગલા સાસી પડ્યા નક્કી મારા છોકરાની દશા દીધી. મજવાન કામે તો રાખ્યો છે, પણ આનો બહુ વિશ્વાસ કર્યા રોકો નથી. લાય તો સાનો માનો જોવા દે, કરે છે શું ઈ. મારો દીકરો કામ તો સારું કરે લે. મને તો ઓલો કપાતર જ એવો લાગે છે. આ છોકરો સીધો જ છે. લ્યો માડી.
ક્યારું ના બેઠા હો, ગરું હુકું થઈ ગયું છે, લીલું કરો. માડી હજી થોડુંક પી લ્યો, હું બીજું ભરી આવીશ, પી લ્યો તમ તાર. હું તો તૈયાર થઈ ગયો છું, પણ ઓલ્યા કપાતર ને કામ સીધું ઈ કમ્પ્લીટ કર્યું હોય તો સારું. ડોલે ડોલે, હું હે તાર માએ ગળું હેઠું નાખી દીધું છે, તારી માને મજા નથી એવું લાગે મને તો. નો હોય. હા, આખું શરીર ટાઢું પડી ગયું છે. મારી માને મૂંગું વરસ છે ને શું થયું? હાલ તો. હાલ તો. કા ડોલે? મારી માન શરીર તો ટાઢું પડી ગયું ભલામણ. એટલે જ હું તને કહું ભલામણા, આમ જો હમણાં તો ખડે ધડે બેઠા હતા અહીંયા. મળી મળી ડોલી આમ જો મળી કરીમાં ભલામણા, આમ જો ડોશી મને મજા નથી, અને પાછું મૂંગું વરસ છે. આમ તો કઈક ડોક્ટર ને બોલાવી લી. ડોક્ટર હા, પેલા મારી માને પૂછી જ લઉં શું થાય છે એમ. ભલામણા તારી માને પૂછીશ તો એમનું મૂંગું વરસ તૂટી નહીં જાય, અને ઓલો ડોક્ટર આવશે ને તો બોલવાય નહીં દે, કાંઈ નહીં, નીમડમ કમ્પ્લીટ થઈ જાય છે, અને તારી માનું મૂંગું વરસ નહીં તૂટે. દુલારામ, આપણે ગામડામાં જ્યાં દવાખાના હોય ભલામણા, અને હોસ્પિટલે લઈ જાવ ગામમાં તો કોઈ વાહન ચડે થારું. આમ જો તું મારા ભાઈ જરીએ હું જતો નહીં, હું ગામમાં ગમે એ વાહન ની વ્યવસ્થા કરીને આવું છું, પણ માને રેઢા નો મૂકતો જરીએ. હિંમત રાખજે મારા ભાઈ. તેમ ઉપાધિ કરો માં તમ તારે, જ્યાં સુધી મારી જાન નો જૂતે ને ત્યાં સુધી તમને કઈ નહીં થવા દઉં. આહા, આ હજી નો આવ્યો. આયો. આમ જો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હે? તે ઓલી ટીકડી નો દીધી, એ ડોશી ને પાઈ દીધી, ડોશી ટાઢી થઈ ગઈ. હે? હા, હાલ તું હાલ. આ મારું શરીર છે ને ટાઢું જ પડતું જાય. અને આ દુલારામ ને મોકલ્યો છે, મારું હજી નો આવ્યો. ડોલી દુલારામ, વાહનનો મેર પીડ્યો. વાહન ની ઉપાધિ કરીમાં વાહન નો મેર નથી પીડ્યો. અને આ કોણ છે? આમ જો આ સરકારે યોજના બહાર પાડી છે, અમેરિકાના ડોક્ટર છે, અને ગામડે ગરીબ માણસને આ દવા દેવા મોકલ્યા હતા, અને આપણા ગામમાં આવ્યા તો ડાયરેક્ટ હું ડોક્ટર ને જ લેતો આવ્યો. ડોક્ટર સાહેબ જોવો તમે, જોવો મારી માન જોવો. આમ જવો ભાઈ, ગરીબ માણસ હોય ને એને મફત ફ્રી દવા આપું છું, મારું કામ જ ઈ છે. જોવો તમે મારી માં આમ તો ટાઢા જ પડતા જાય છે. ડોશમાં હવે શું ખાતું તું? કઈ નથી ખાતું સાહેબ. ડોશમાં પાણી કેટલા વાર પીધું? સાહેબ, આ છોકરી એક જ કિલ દીધું હતું ત્યારે પીધું હતું. ડોશમાં કાલ સાંજે શું ખાતું તું? સાહેબ, કઢી રોટલો. કઈ ફેર પડ્યો? મને શું હે સાહેબ, તો મારી મા બાંધા એને દેવાય ને. તે તારી માને જ પૂછતો તો અત્યાર લગડ તે જવાબ શું કામ દીધા? અમારે દર્દીને પૂછવાનું હોય, આ ડોશી મરી જાય તો એની જવાબદારી કોને આવે? અમારી નોકરીનો સવાલ હોય. લૂંટી ડાયો વચમાં થાસ. હવે દે જવાબ, બીજું દાબુ. ના સાહેબ. ના સાહેબ, એ નહીં કઈ, હવે વૈશ્વમાં ન બોલતો. ડોશીમાં ક્યારનું આવું થાય હે? સાહેબ, એ નહીં બોલે મારી માં. કાને બોલે? મારી માં મૂંગું વરસ છે. હે? આ હો વરાના ડોશીને હવે મૂંગું વરત લઈને શું કામ છે? મન પરણાવા હાટું મારા લગ્ન નતા થતા ને મારી માં મૂંગું વરસ રે. તે તારા લગન હાટુ આ ડોશીને ટાયર છે તારે? હે? ના તો માને કેને બોલે? તો આને કે બોલે? નકર જાશે હમણાં. સાહેબ કે એટલું બોલે? મળી તમને તાતું ઈ બોલો. મળી બોલો ને. એ નહીં બોલે ને તો તું હલવાય. અને આમ જો તારી માથે થશે કેસ.
ના સાહેબ બોલ છે મારે માર્યો તે તો બોલાય. મળે બોલો કઈક. પાણી પીધું ને મને ચક્કર આવવા માંડ્યો. એમાં શું મોટી વાત હતી? હમણાં ડોશીને એક ઇન્જેક્શન મારી દઉં ને થઈ જાય ઘૂઘરા જેવા. જોયું ડોલી, આ તારી માં બોલ્યા તરત જ ડોક્ટર ને રોગ જડી ગયો ને એટલે ડોક્ટર ને ખબર પડે સારવાર શું કરવી ની. ડોક્ટર હરવી હરવી હો, મને દીધું એમ ન દેતા મારી માને. એ તને તો તું આગુડો થતો તો એટલે સમજો ભાઈ. હા સાહેબ. આ ડોશીની એક જિંદગી બચી ગઈ ને આપણને પોઈન્ટ ઘણું મળી ગયું. તમ તારે હવે આ ટીકડા બીકડા ક્યાંય લેતા નહીં અને ક્યાંય દવા લેવાય જ ન જતા. બરોબર? ડોશી થઈ ગયા ઘૂઘરા જેવા હોય. પણ ડોક્ટર સાહેબ મારી માં બેઠા ક્યારે થાય છે? એ તું ઉપાધિ કરીમાં હમણાં 10 મિનિટમાં બેઠા. જોયું ડોલી, ડોક્ટરે કીધું ને 10 મિનિટમાં બેઠા થાય. જોયું કેમ ફટ જરા ઉભા થઈ ગયા. દવા જેવી છે સાહેબ ની. સમજો દુલારામ, તું જા મારી માં થોડી ખીચડી મેક. હે હા મારી માં ખીચડી ખાશે હો. આ તો જાઉં કયો કઈ ખીચડી મૂકી દઉં થોડું. ડોલી તારી જાન તો ક્યારેય નહીં જૂતું આ દઉં. મળી છોકરો કેવો કામનો સીધો જડી ગયો છે. સીધું લેવાનો ઢોંગ કરે. મળી તમને કોઈ દી કોઈ ઉપર વિશ્વાસ જ ન આવ્યો. કેટલું કામ ઢળે છે તોય કયો સીધો થવાનો ઢોંગ કરે છે. બોલો ડોલી અંદર સિરાવાનું તાર તૈયાર થઈ ગયું છે અને માં હાટું ગરમ પાણી મૂકી દીધું છે. પછી માન નવરાઈ લો, હું પાણી ભરતો આવું. હા તે વાંધો નહીં, જા. મળી મારે બધી ઉપાધિ વહી ગઈ પણ એક આ તમારા મૂંગા વરતની ઉપાધિ ન ગઈ. ગધેડા તારા લીધે સિંડે તૂટે. એ વાળી ઘડીએ તું કાંઈક ને કાંઈક કરીને બેહે. તારા લીધે જ બધું થાય છે. તમારી એને કોણ માથાકૂટ કરે? મારે જવું સિરાવવા, બેહો એકલા. મારો દીકરો દુલારામ એક દી રહેવાનું હતું અને હાવ રહી ગયો એના ભેગો. મારો દીકરાને હારું હારું ખાવા જડતું લાગે છે પણ ડોહલીએ એનો વિશ્વા મંડી કરવા. એ વિશીનો વિશ્વા કરાય? એ ડક મારવાનું ન ભૂલે. આ પાણીયારી આ એટલે કોને કેસ કને હમણે 1 લાફો મૂકીને તો શેડા કાઢ નાખી પાણી એરીને દીકરો થયો હોત. બીજાનું પાણી ભરેસ અમાર ઓલે નાખો હું વાંધો એ મફત નથી ભરતો લુખા, ઈ પૈસા દે હે. તારી પાસે છે કાઈ? નથી તો ભગવાન દાઈ દી છે. ભગવાન ક્યાંથી દે? ઓટા ભાગો ને તમારો બાપોય નો દે. નવાઈનો કામે સીડ્યો હવા કેટલી કાલ સવારે રખડ દો ગામમાં. હવે મને ન બોલાવતો. મારે મૂંગું વરસ ચાલુ થઈ ગયું. હા ભરસ ને ઘરમાં ને ઘરમાં શું કરે? એ હા બ્રુસું મળી એક મારી માનું મૂંગું વરસ પૂરું થાય ને તો સારું. મારી માં એમ જ કહે છે કે મૂંગું વરસ ત્યાં જ તોડાયું. હા એટલે આખું ટીપણું ભરાઈ ગયું એટલે અમે બધા લુગડા પછી ધોઈ નાખું. ડોલી હા એક વાત કહું? બોલ ને. હું અહીં 10-15 દિવસથી સૌ આ તારું મોટું બહુ આમ ટેન્શનમાં હોય ને એવું મને લાગે છે. શું ઉપાધિ કરે છે ભાઈ તું? દુલારામ તું હવે ઘર ઘોડે છોકરો થઈ ગયો છે હવે તને વાત કરું. કર ભાઈ કર. મારી માને રહ્યું ને આજ મૂંગું વરસ છે હા અને ઓલો તારો ભાઈબંધ ભૂર્યો ન રહ્યો હા એ વારી ખેલ તોડાવે છે. હા મને એની ઉપાધિ થાય છે. એ આવીને કાંઈક કરો કરશે અહીંયા અને મારી માન વરસ તૂટશે તો પાછા મારી માં ખારા થાય મારા માથે. અને દુલારામ હાચું કહું મારી માન વરસ પૂરું થાય ને તો માર પરણવાન કોટ છે. ન હોય માર પરણવાન કોટ હોય જ ને ભાઈ, કોને ન હોય પરણવાન કોટ. પણ તારું જે ભૂરિયું કરે છે ને બધું એમાં ભેસમાં હું હતો
પણ ઈનું રહ્યું ને મને એટલી જ દાય છે ને કે એની વાત જ જવા દે. અને આમ તો તારું ટેન્શન છે ને ભાઈ, એ મારું ટેન્શન. તું ભૂરિયાની ઉપાધિ હાવ છોડી દે. એમ હા સમજો દુલારામ, એ તારા હારે ભાગ્યો તો, અને એ વાંદરાનો મને વિશ્વાસ નથી. વિશ્વાસ નહીં તો જો તારી માનું મૂંગું વરસ પૂરું ન કરાવું ને તો હું દુલારામ નહીં. અને હવે ભૂરિયો છે ને હું સાવ. હવે મને રોકતો નહીં તું. આ ક્યાં ઉપડ્યો? તું મને આજ અપસકન કરી માં. આજ જો ભાઈજી નો નાખું ની ના ટાંગા તો હું દુલારામ મટી જાઉં. માજો કઈ કામનો માણસ ઈડ્યો છે ને, આજ મારી માનું વરત પૂરું થઈ જશે. લે ભૂરિયા, મળદનો દીકરો હોય ને તો બહાર આય અને થા માટે નકર હું અંદર આવું છું. વાહ દુલારામ વાહ, બે દી ડોલીની ખીચડી ખાઈતી તા તો ઈ બાજુ મીંડ્યો બોલવા. એ બાજુ વારી ના નાનપણના કોઠિયા એ ઘડીક વારમાં ભૂલી ગયો તું મને ભૂલી ગયો. ગમે એ ખીચડી ને શેરો ખવડાવે ને, હું તારો ભાઈબંધ છું ને, એ તારો જ રહું ભૂરિયા. હા ઈ વાહ દુલારામ વાહ. આમ જો ભૂરિયા, આ ડોલીની માનું મૂંગું વરત છે. હે હા તે હવે શું કરશું? આમ જો તારે ભૂરિયા કાંઈ કરવાનું નથી. બધું આ દુલારામ કમ્પ્લીટ કરીને જ આવ્યો છે. હે હા યાર વાત કહું. કમ્પ્લીટ. વાહ દુલારામ વાહ. હાલો હવે સમજો ડોલીની જાન તો નય જ જુતે. હાલો કયો કાય. આ દુલારામ ક્યારનો ગયો છે? માજો શું થયું છે? ભુજ્યા હરકી રીતમાં દાયબું હોય ને તો સારું. ડોલી હા? ભાંગી નાખી ભાંગી. શું ક્યારે ભાઈ નાખી? કેડ નહીં તાઈ ખોટી. એ કેમ ભાંગી? ભલા માણા ઘીરી ગયો. ઘીરી હતો નહીં, પછી ડેલી તાઈ બે ત્રણ ખોટી ભાંગી નાખી. પણ કાંઈ ઉપાધિ કરીમાં દીકરા માણસ આડોશી પાડોશી ખબર પડી ગઈ હે. દુલારામ આવ્યો તો બીક કરી ગઈ ભૂરિયાને ખરેખર ની. પણ દુલારામ તોય મને એનો વિશ્વાસ નથી. વિશ્વાસ નથી એમ? કાંઈ વાંધો નહીં, તું ઉપાધિ કરીમાં દીકરા મારા ને અહીંના ઘીરી આવવા દે. આમ જો આ દુલારામ જીવે હે ને ત્યાં સુધી તારી માનું મૂંગું વરત તો પૂરું કરાય પાડ છે તમતાર. ખોટે ખોટું મારો દીકરો કેટલું બર કરે છે. શું હે સાહેબ તમારે બધું ક્યાં? કા પણ? અરે મને ભડાકે દઈ દ્યો, ભડાકે દઈ દ્યો. પણ શું લેવા? અરે કાયમ મારે બી બિન જીવું એ કરતા એકદમ મરી જાવું હારું. સાહેબ પટો લાવો, પટો લાવો. પણ સાહેબ મારા આ ગ્રપો ખાઈને મરી જાવું છે. પણ તને એવું તો શું દુઃખ છે? તાર પોલીસ મરી જવું હે, પણ તું મારી નોકરી કાઢીશ. પણ સાહેબ કાયમ મને ઓલો ડોલી રહ્યો ને ધમકી મારી જાય છે કે તને મારી નાખવો છે, મારી નાખવો છે. અને સાહેબ આજ તો મને એવું કીધું કે તને ઘીરી આવીને લઈ જાય. મને તો આ ખોટી નો લાગે. સાહેબ હવે તમે શું વિચાર કરો છો? નકર હું એને હવે માથા ફટકારીને મરી જાય અહીંયા. માથાનો દીકરો થામા, તું જા, હમણાં હું આવું છું. સાહેબ આવજો હો, નકર મારો આજ સેલો દી છે. તું જા ને, હું આવું છું. મને આની માથે વિશ્વાસ નથી. આ નકરો ખોટો છે. જાવું તો પડશે. આ મારો દીકરો મરી જશે તો મારી નોકરી જશે. ડોલી આમ જો તું ઉભો થાય. હવે ઘીરી આવી ગયો છે. તું બીમા, હું બેઠો હું, તું બીમા. પણ એમ નહીં દુલારામ, આપણે એમ ગીર ઉલેવ જવું જોઈએ. કાંઈ આવે ત્યારે વાત. તું બીમા માર ભાઈ ઉભો થઈ જા, ઉભો થઈ જા. જો તારી માનું મૂંગું વરત પૂરું ન કરું તો હું દુલારામ થાય. હાલ મારા રે. મારા દીકરે કાંઈ ઢોંગ હાજરા છે ને મારે કાંઈ બોલાય નહીં. સાકલી માજી ફૂલે કે સડી લાગે. યાર રૂનો હવારનો હાજે બોલ બોલ કરે હે. પિન્ને કે ક્યાં છે? ઈ છોકરું કેવા હાલામ હવે. મારો દીકરો કે સકલી ફૂલે કે સડી છે. ડોલી એનો વિશ્વાસ કરતો નહીં. પણ હવે છોકરા જો કોઈ ક્યાં હતા તમારે? ભૂરિયા, મરદના દીકરા નીકળ બહાર. ડોલી આઈલ અંદર.
હે હાલ અંદર હાલ એ ઉભો રહે તું તારી જાત એ શું છે હવે આ શું છે નો દીકરો ક્યાં થાશ આમ ડોલીના ઘરે વેચી નો થા એ હું નહીં આવું અરે નહીં આવા વારી ના તને તો જે ઓ બાપા એ દુલારામ રેવા દે લાગે છે બળદના દીકરા નીકળ બાપા હાલ આગળ થા ડોલીન કિરેટ લઈ લેવો તારા કિરેટ ઠેઠ હાલો મારો હાલો ભુરિયાની વાત થાય છે એ ખોટી લાય ડોલીને ઘરે જોતો હોઉં પેલા ડોલી બાંધાને અંદર આવ બાંધાને હાથ બાંધ હાથ આમ કર સીધા ડોલી માર મોઢે પટ્ટી માર પટ્ટી માર હું કહું ઈ કઈ દે તું બાપા દીકરો કઈક બોલે તો તારી માનું મૂંગું વરસ તોડે ને બાંધી દે તમતા બસ બસ આલે ડોલી આ જાય મને બાંધી દે પણ કાં દુલારામ તને શું કામ આમ જો માર થઈને કઈક બોલે જાય તો તારી માનું મૂંગું વરસ તૂટે ને તો એક કરતા બે થાય મેં એવી પ્રતિજ્ઞા લીધી છે આજ મારું બધું મૂંગું વરસ તારી માનું કમ્પ્લીટ થઈ જાય છે મને બાંધી દે તું બાંધ આમ જો ડોલી એક છેડો આ નારે બાંધ એટલે આ દીકરો મારો ક્યાંય છટકીને જાય નહીં બાંધ આ બસ માર દે માર મોઢે પટ્ટી માર દે પટી માર દો ડોલી હું કહું ઈ કરી દે બાપા તું મળી આજ તમારું મૂંગું વરસ પૂરું થાય છે તમ તારે હવે કાંઈ ઉપાધિ નથી ઓલા બે ને રહ્યા ને અંદર ઘરમાં બાંધી દીધા છે અને મોઢે મૂંગા કહી દીધા મૂંગા ડોલી ઘરમાં કોનું કરે નાખે હે સાહેબ એ તો ઓલા બેન બાંધ્યા હે ભૂરિયો કહેતો હતો મેં એનો વિશ્વાસ ન કર્યો તા તું દાદો થઈ ગયો હો હે પસંદ કરવા સાંભળો એ મારો ને એક તો મારો માણસ છે અને એ હાથે બંધાને પૂછી દો મારી માને તે પૂછો હાલ પૂછું તારી મળે હાલો હાલો તમ તારે મળે ઓલો દુલારામ રે આપણો માણસ નથી તારી માં હું કા કરે હે મૂંગી છે ના સાહેબ તો મારી મારા મૂંગું વરસ છે એટલે તો કે બોલે અમે પોલીસ વાળા એમણામ થોડા લખી એકવી મણી તેમ બોલો લે અને કયો હા સાહેબ ઈ દુલારામ અમારે ઘીરે કામ કરે જોયું ભૂરિયા વાહ દુલારામ વાહ તોડ્યું એની માનું મૂંગું વરસ તોડ્યું